કેમ છો મિત્રો? મારી ચેનલ માય રિયલ વ્યૂમાં તમારું બધાનું સ્વાગત છે. આ સુપર ગેસ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં આપણે આવી ગયા છીએ અને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઘણી જ બધી પ્રોડક્ટ બનાવે છે અને ખાસ કરીને તમને કહું તો ચૂલામાં એનું ખૂબ જ મોટું નામ છે. અને આજે એક નવી પ્રોડક્ટ એની હું તમને બતાવવા જઈ રહ્યો છું. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે તમારા ગ્રુપ સર્કલ હોય એમાં શેર કરજો, કેમ કે એક ખાસ વિડીયો બની રહેવાનો છે. અને આ વિડીયો છે એમાં તમને ઓટોમેટિક રોટી મેકિંગ મશીન વિશે હું તમને જણાવવાનો છું. તો આપણે ઓનરને મળીને જાણશું કઈ રીતનું એનું કામકાજ છે અને કેટલી ફેસિલિટીઝ આની અંદર છે. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, આપણી સાથે સુપર ગેસ ઇન્ડસ્ટ્રીઝના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલાં હું તમને છે ને સુપર ગેસ ઇન્ડસ્ટ્રીઝ વિશે જણાવું. છેલ્લા 35 વર્ષથી પાલીતાણાની અંદર ગેસના ચૂલા અને જે કેટરિંગનો વ્યવસાય કરતા હોય એના માટે જોરદાર બધી પ્રોડક્ટ બનાવે છે. અને હમણાં છેલ્લા 3 વર્ષથી ભાવનગરમાં પણ તમને કહું તો ચૂલામાં એનું નામ જોરદાર છે અને ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. આપણે આ જે રોટી મેકિંગ મશીન છે એમાં કઈ રીતે બધી વસ્તુ યુઝ થાય છે, શું છે એના વિશે થોડું ઘણું ખાલી કહો. આ મશીન છે એ સિંગલ ફેઝ છે 16 એમ્પિયરમાં અને 1 કલાકની અંદર 900 થી 1000 રોટલી કાઢવાની કેપેસિટી છે. ધર્મસ્થાન છે, ધર્મશાળાઓ છે, હોટલ છે, નાની ધાબા. એટલે જો મશીનની તમને વાત કરું તો એકદમ હેવી બોડી અને જોરદાર મટીરિયલ આમાં યુઝ થયું છે અને એકદમ તમને કહું તો બથડ વસ્તુ છે. બનાવીને આપણે દેખાડીએ લોકોને. હવે આ જે છે ને, નજીક આવો, આ જે છે ને એ આપણે લોટ બાંધીને જે નાના જે લોયા હોય ને તૈયાર કર્યા છે. એટલે 1 by 1 એનું એક સેટિંગ અહીંયા કરેલું હોય છે. નજીક આવો તો 1 મિનિટ. જો મિત્રો, આ જે જગ્યા છે ને અહીંથી તમારા છે ને એક લોયા છે ને એ ભાઈ નાખશે, બરાબર? જો આની અંદર આ રીતે મૂકી દેવાનું અને અંદર વ્યૂ જશે. હવે એ રોટલી અહીંથી છે ને તૈયાર થઈને જો બહાર નીકળશે, બરાબર? અને 1 by 1 3 લેયર આની અંદર ટેકનોલોજી છે. એટલે 3 થી 7 ઇંચની રોટલી તમે તૈયાર કરી શકો અને જબરજસ્ત છે ને ફુલકા રોટલી જેવી જોરદાર તૈયાર થઈને જાય. નીચે તમે જુઓ, તૈયાર થઈને અહીંથી પડશે. જો અહીંયા એક સાથે હું તમને કહું ને તો 900 થી 1000 જેટલી રોટલી 1 કલાકમાં તૈયાર થાય છે. આજે આપણે ગેસ સિલિન્ડર તમને બાજુમાં દેખાઈ રહ્યો છે. તો આની અંદર કેવું છે કે 1 કલાકમાં 2 થી 2.5 કિલો કન્ઝમ્પશન તમારે રહેવાનું છે. એટલે એ પણ એકદમ લો કહેવાય. એટલે તમને એમ કહેવાય ને કે ભાઈ અલગ અલગ આપણે એમ વાત કરીએ કે ભાઈ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા કે પછી કોઈ ધર્મશાળા હોય, સ્કૂલ કોલેજની કેન્ટીન હોય કે પછી કોઈ કેટરિંગનો વ્યવસાય કરતો હોય, આ લોકો બધા માટે આ મશીન જે છે એ ખૂબ જ ઉપયોગી છે. અને એવું જોરદાર કામ આપે છે કે ભાઈ એમ કહેવાય કે ભાઈ 1 કલાકની અંદર 1000 રોટલી તમને એકસાથે તૈયાર કરીને આપે. એટલે કામ પણ એકદમ ઝડપી થાય અને જેટલા મેક્સિમમ લોકો હોય એ લોકોને રોટલી ફટાફટ મળવા માંડે. આપણે આ જે રોટી મેકિંગ મશીન જે છે એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. એની અંદર કઈ રીતે એની ફેસિલિટી છે બધું જાણ્યું. પણ હજી એક ખાસિયતવાળી ફેસિલિટી છે ને એ હું તમને હજી જણાવું. થોડુંક કાંઈ નજીક લાવો. જો આ જે મશીન છે ને એમાં પાછળના ભાગમાં છે ને નીચે તમને એક સરસ મજાનું બોક્સ આપ્યું છે, આખું સ્ટીલનું છે. અને એની અંદર તમે જુઓ ને તો જો તમને બધા ટૂલ્સ આપ્યા છે અલગ અલગ. એટલે એક મને વધારાની ને સારી ફેસિલિટી લાગી આમાં. એટલે સારું કામ કહેવાય કે ભાઈ અત્યાર સુધી રોટી મેકિંગ મશીનમાં છે ને તમારે કાંઈ પણ પાર્ટ્સને કે કંઈક કરવું હોય તો એ વસ્તુ ગોતવા જવી પડે, એની બદલે અહીંયા તે બધી વસ્તુ હાજર આપી છે. બહુ સરસ વસ્તુ કહેવાય. તો મિત્રો, આવું જોરદાર રોટી મેકિંગ મશીન જો તમારે પણ મંગાવવું હોય, આખા ભારતમાંથી કોઈ પણ ખૂણેથી ગમે ત્યાંથી તમે મંગાવી શકો છો. એનું એડ્રેસ અને ફોન નંબર હું સ્ક્રીન ઉપર તમને કદાચ દેખાતું હશે તો તમે એની ઇન્ક્વાયરી, એની માહિતી, તમારે જે કાંઈ જોતી હોય એ બધી જ માહિતી તમને ફોન ઉપર મળી જશે. અને રૂબરૂ તમારે કાંઈ લેવાનું હોય ને જોવું હોય તો તમે અહીંયા પણ આવી શકો છો. તો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આવા નવા જોરદાર વિડીયો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.